So, Neil bhai, first of all, congratulations on your Germany student visa. મારું 2024માં જ એક માર્ચમાં અને એક વખત જૂનમાં આવ્યું હતું. તો પછી શું જોઈને તમને એવું લાગ્યું કે ભાઈ અમૃતપાલ વિઝનમાં મારે તમારું રજિસ્ટ્રેશન કરાવીને તમારું પ્રોસેસ સ્ટાર્ટ કરાવવું જોઈએ? જે વિઝા ફાઇલ પ્રોસેસ છે એ પ્રોફેશનલી મારી ફાઇલ પ્રિપેર કરી હતી. અચ્છા, બધી રીતના જંખના મેડમ છે, ચાર્મી મેડમ છે, નિખિલ સર છે. તમે એ લોકોને શું કહેવા માગો છો જે લોકો આજે જર્મની જવા માગે છે? મારું એ જ કેવું છે કે તમે ગમે ત્યાં જાઓ પહેલાં ફાઇલ મૂકો તો થોડું વિચારો કઈ રીતના છે, કઈ રીતના કેવો એજન્ટ શું કઈ રીતના પ્રિપેરેશન કરે છે, પ્રોફેશનલિઝમ કેટલું છે ફાઇલ પ્રિપેર કરવામાં. કારણ કે મેં 2 વખત રિજેક્શન આવ્યું ત્યારે મેં બહુ ડિફરન્સ જોયો જે અમૃતપાલમાં ફાઇલ પ્રિપેર થાય છે અને જ્યાં બીજે બી ફાઇલ પ્રિપેર થાય છે. So, Neil bhai, first of all, congratulations on your Germany student visa. સો આજે આપણે જે છે તમારા પાસેથી જાણીશું કે કેવો રહ્યો તમને એક્સપિરિયન્સ અમૃતપાલ વિઝનમાં અને કેટલા ટાઈમથી તમે વિચારો છો જર્મની માટે પ્લાન કરવા માટે? છેલ્લા 1 વર્ષથી હું જર્મની જવા માટે વિચારી. અચ્છા, 1 વર્ષથી જર્મની જવા માટે. અને અમૃતપાલ વિઝનમાં ક્યારે કોન્ટેક્ટ કર્યો તમે? મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ જ વિચાર્યું હતું જવા માટે ત્યારે અમૃતપાલમાં હું ઇન્ક્વાયરી 1 વખત કરી ગયો હતો. અચ્છા. અને પછી મારા ફ્રેન્ડ બીજે તે જગ્યાએ રેફરન્સ આપ્યો હતો પણ ત્યાં મારું 2 વખત રિજેક્શન આવ્યું હતું. ઓકે. અને પછી રિજેક્શન તમારું એટલે કેટલા ટાઈમ પહેલાં આવ્યું હતું? મારું 2024માં જ એક માર્ચમાં અને એક વખત જૂનમાં આવ્યું હતું રિજેક્શન. ઓકે. એન્ડ અમૃતપાલ વિઝનમાં જ્યારે કોન્ટેક્ટ થયો તો પછી શું જોઈને તમે એવું લાગ્યું કે ભાઈ અમૃતપાલ વિઝનમાં મારે તમારું રજિસ્ટ્રેશન કરાવીને તમારું પ્રોસેસ સ્ટાર્ટ કરાવવું જોઈએ? એક તો યુનિવર્સિટી સિલેક્શન અને બીજું જે વિઝા ફાઇલ પ્રોસેસ છે એ પ્રોફેશનલી મારી ફાઇલ પ્રિપેર કરી હતી. બધી રીતના જંખના મેડમ છે, ચાર્મી મેડમ છે, નિખિલ સર છે. પછી અમન મેડમે એવું કીધું હતું કે શાયદ ઇન્ટરવ્યૂ નહીં જ આવે. મારી ફાઇલ પહેલાં અસેસમેન્ટ માટે ગઈ હતી અને એ જોઈને પછી એ લોકોએ મને એવું કીધું, અમૃતપાલ સર જોડે મારી મુલાકાત થઈ હતી અને એને એવું કીધું કે ભાઈ પહેલાં વખત અમે જોઈ લઈએ, અસેસમેન્ટ કરીએ અને તમને જવાબ આપશું એ રીતના શું છે નહીં. પછી એક વખતે અસેસમેન્ટ થઈ ગયા પછી અમૃતપાલ સરે મને કીધું કે ના તારા વિઝા આવી જ જશે અને અમે જોઈ લીધું છે બધી રીતના. આ રીતના યુનિવર્સિટીનું સિલેક્શન છે, આ યુનિવર્સિટી તને આ રીતના આ યુનિવર્સિટીમાં જવાનું છે અને વિઝા 110% આવશે એવી મને સ્યોરિટી બી આપી હતી. ઓકે. એટલે 100% ગેરંટી તમને મળી હતી અમારા સાઈડથી. અચ્છા. અને તમે એ લોકોને શું કહેવા માગો છો જે લોકો આજે જર્મની જવા માગે છે? મારું એ જ કેવું છે કે તમે ગમે ત્યાં જાઓ પહેલાં ફાઇલ મૂકો તો થોડું વિચારો કઈ રીતના છે, કઈ રીતના કેવો એજન્ટ શું કઈ રીતના પ્રિપેરેશન કરે છે, પ્રોફેશનલિઝમ કેટલું છે ફાઇલ પ્રિપેર કરવામાં. કારણ કે મેં 2 વખત રિજેક્શન આવ્યું ત્યારે મેં બહુ ડિફરન્સ જોયો જે અમૃતપાલમાં ફાઇલ પ્રિપેર થાય છે અને જ્યાં બીજે બી ફાઇલ પ્રિપેર થાય છે ઘણી રીતના. ફોર એક્ઝામ્પલ કે બ્લોક અકાઉન્ટમાં ઘણા બધા પ્રૂફ પાછળ નાખેલા હતા મારા અને જે મારી બીજી પહેલી 2 વખતમાં ફાઇલ બની હતી એમાં એટલું બધું નહોતું ઇમ્પોર્ટન્સ આપેલું એજન્ટે. ઓકે. સો લાઈક તમે મને ડિફરન્સ કહી શકો કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અધર કન્સલ્ટન્સી એન્ડ અમૃતપાલ વિઝન? ફર્સ્ટ ઓફ ઓલ તો જે મેં હમણાં કીધું રિસન્ટલી જ કે પ્રોફેશનલિઝમ બહુ છે ફાઇલ પ્રિપેર કરવામાં. મતલબ અપ ટુ ડેટ ફાઇલ આવે છે, બધું પ્રિપેર પ્રોફેશનલિઝમ રીતના એ ટુ ઝેડ કવર કરવામાં આવે છે. ક્યાં? અને ફાઇલ પ્રિપેર કરવામાં મતલબ કઈ કન્સલ્ટન્સીમાં? અમૃતપાલ અમૃતપાલ વિઝનમાં. ઓકે. ઓકે. અને બાકી બીજા આપણે કન્સલ્ટન્ટ્સ ઘણા બીજા કન્સલ્ટન્ટ નહીં મળ્યો હતો જ્યારે મારા 2 રિજેક્શન આવ્યો એટલું મને ટ્રસ્ટ ના આવ્યો એમ કંઈ ઉપર. જે રીતના અહીંયા જે મને ટ્રસ્ટ આવ્યો અને જે યુનિવર્સિટીનું સિલેક્શન છે એમાં બીજા બધા બીએસબીઆઈ અને આયુમાં એડમિશન માટે વધારે પ્રિફર કરતા હતા અને મને એવું હતું મનમાં કંઈ ના કંઈ કે આ યુનિવર્સિટી થોડી નથી એનું લેવલ નથી એ પ્રમાણે રેન્ક નથી. અને આ અમૃતપાલમાંથી મને એ રીતના જે યુનિવર્સિટીનું સિલેક્શન છે, યુનિવર્સિટીને જે પ્રેફરન્સ આપ્યો હતો એ મને વધારે થોડો સારો લાગ્યો. અચ્છા. સો લાઈક તમને તો એક્સપિરિયન્સ છે બીજી કન્સલ્ટન્સીઝનું, તો તમે એ લોકોને શું સજેશન આપશો? બિકોઝ જો આજે મોટાભાગના સ્ટુડન્ટ એવા બી છે કે જે લોકોને કન્સલ્ટન્સી વિશે ખ્યાલ નથી, બરાબર? અને માર્કેટમાં એવી બી કન્સલ્ટન્સી છે જે બહુ સારી રીતે બહુ ઘણા ટાઈમથી કામ કરી રહી છે, બટ એ લોકોને નથી ખબર કે કઈ કન્સલ્ટન્સી ચૂઝ કરવી જોઈએ. તો તમારું એની પર શું સજેશન એ લોકોને છે? મારું એ જ એક સજેશન છે કે જે અમૃતપાલ વિઝનમાં જે રીતના ફાઇલ જોઈ મારું અસેસમેન્ટ થયું પહેલી વખત મેં ઇન્ટર સીએ સુધી બી ભણેલો છું, બીકોમ એમકોમ અને ઇન્ટર સીએ. પણ મેં જ્યારે
પહેલાં મારો જૂનો જે કન્સલ્ટન્ટ હતો એને મેં કીધું હતું કે મારા સીએના ડોક્યુમેન્ટ તમે એમાં ઇન્વોલ્વ કરો. તો એને મને એવું કીધું કે ના, તમે સીએ તમારું હજી બાકી છે, લાસ્ટ ફાઇનલ એક્ઝામ મારી બાકી હતી ઇન્ટર સીએ સુધી, આ ના ચાલે કે તમે ના મૂકી શકો. હું જ્યારે અમૃતપાલ એવિઝનમાં આવ્યો અને ફાઇલ પ્રિપેર કર્યો તો મારા સીએના ડોક્યુમેન્ટને વધારે પ્રેફરન્સ આપવામાં આવ્યું. સરે એવું કીધું કે આ ડોક્યુમેન્ટને લીધે જ તારા વિઝા આવશે. અને હું જ્યારે ઇન્ટરવ્યૂમાં ગયો ત્યારે બી મને થોડુંક એવું લાગ્યું કે મારા ઉપર પ્રેશર ના આપવામાં આવ્યું. જે રીતના ફાઇલ જે રીતના પ્રિપેર થઈ હતી કે એ લોકોએ મારા ઉપર પ્રેશર બી ના આપ્યું જરા ઇન્ટરવ્યૂનું. એટલે મતલબ એ વિઝા આપવા માટે ફાઇલ જોઈને જ થોડુંક ઓલું કરતા હતા કે વિઝા ઇસ્યુ માટે જ જોઈ રહ્યા હતા. અને પેલી જે બે મારી ફાઇલ થઈ હતી, ફર્સ્ટ ટાઈમ 2 ટાઈમ મેં એપ્લાય કર્યું હતું, ત્યારે એમાં એ લોકોએ બહુ જ પ્રેશર આપતા હતા ઇન્ટરવ્યૂમાં અને બધે આમાં, કારણ કે ફાઇલ જ એ રીતના હતી. તો લાસ્ટ ટાઈમ જે ઇન્ટરવ્યૂ તમારું હતું, શું એન્વાયરમેન્ટ હતું ત્યાંનું? નોર્મલ મને બહુ ક્વેશ્ચન જ કંઈ નહોતા પૂછવામાં એનું. હું બી સરપ્રાઈઝ હતો લિટલ બીટ કે કેમ એટલું બધું. કેટલા ક્વેશ્ચન પૂછ્યા હતા? 4 to 6 ક્વેશ્ચન હાર્ડલી, અને 10 મિનિટ્સ 10 મિનિટમાં તો મને છૂટો કરી દીધો હતો. કયા કયા? એક તો એવું પૂછ્યું કે તમે કઈ કોલેજમાં જઈ રહ્યા છો, તમે કયા કોર્સમાં જઈ રહ્યા છો. બીજું એવું પૂછ્યું તમારું જર્મનનું લેવલ શું છે. પછી એવું પૂછ્યું કે તમે લાસ્ટ 2 ટાઈમ કેમ રિજેક્શન હતું તમારું. તો મેં એમાં જવાબમાં એવું કીધું હતું કે મારું એઝ પર એક્સપેક્ટેશન ઓફ વિઝા ઓફિસર ઇન્ટરવ્યૂ નહોતું. અને એ પછી મેં મારા કમ્યુનિકેશન સ્કિલમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાની ટ્રાય કરી, જર્મન લેંગ્વેજ સ્ટાર્ટ કરી. તો એને એમાંથી આન્સરમાંથી ક્વેશ્ચન સ્ટાર્ટ કર્યા કે તો તમારો જર્મનનું લેવલ શું છે. એટલે એ લોકોને જે ઇન્ફોર્મેશન જોઈતી હતી એ બધી તમે કરેક્ટ આપી. તમને ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન કોણે કરાવી હતી? મને અમન મેમ અહીંયાથી ઇન્ટરવ્યૂની પ્રિપરેશન કરાવી હતી. અને અમૃતપાલ સરે પણ અમુક વર્ડ મને કીધા હતા કે આ વર્ડ બોલીશ તો તું એ 110% વિઝા આવશે. તમે કી વર્ડ અમન મેમે અને અમૃતપાલ સરે આપ્યા હતા મને જ્યારે. વિઝા આવી ગયા. ઓકે. તો બેઝિકલી છો ક્યાંથી તમે? હું પોરબંદર. પોરબંદરથી. હવે આગળનું શું પ્લાનિંગ છે? આગળ બસ મારે ફિનાન્સમાં જવું છે અને ફિનાન્સની ફિલ્ડમાં જ ફિનાન્શિયલ એનાલિસ્ટ બનવાનું છે. તો એ સ્ટુડન્ટને તમે તમારા સાઈડથી સજેશન આપો. સી આઈ બિલીવ લાઈક એઝ અ બિંગ અ સ્ટુડન્ટ તમને સારી રીતે ખબર હશે કે એક રિજેક્શન આવ્યા પછી શું થાય છે, શું ફેસ કરવું પડે છે. એક ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કે તમે તમારો ટાઈમ આપ્યો હોય, પછી તો એમાં રિજેક્શન આવે, ફાઇલ પ્રોસેસ કર્યા પછી એ બી 2 વખતનું રિજેક્શન છે. સો આપણે બીજા લોકો જોડે એ વસ્તુ ના થાય, તો એના માટે તમારે જેન્યુઇન જે છે તમારે એક સજેશન આપવાનું છે, જેથી એ લોકોને અગર આગળ જઈને કોઈ સ્ટેપ એ લોકો લઈ રહ્યા હોય જે ખોટો હોય તો એ ના લે, અને તમારા સજેશન આ વિડીયો જોઈને એ લોકો એક સારું ડિસિઝન લઈ શકે. સો એવું કોઈ સજેશન તમને? હા શ્યોર, મારે એક એ જ સજેશન છે કે અમૃતપાલ વિઝનને મળો ગમે ત્યારે વિઝા માટે. કારણ કે મને એવું લાગે છે કે બીજા કન્સલ્ટન્ટ કરતાં અમૃતપાલ સરને ત્યાં ફાઇલનું જે પ્રિપરેશન છે એ બહુ સારું છે. અને તમારી અસેસમેન્ટ કરી અને બધી રીતના પછી તમને ફાઇનલ આન્સર આપશે કે તમારી ક્યાં સુધીનું લેવલ છે, વિઝા આવશે આમાં નહીં આવે, તમને એ સામેથી જ કહેશે બધું. અને મને લાગે ત્યાં સુધી બહુ અહીંયા બધી રીતના સારી ફેસિલિટી આપવામાં આવે છે. હું ગમે ત્યારે ફોન કરતો. મેં મારી ફાઇલના આગલા દિવસે સન્ડે હતો અને મને ડાયરેક્ટ અમન મેમે કોલમાં બધી રીતના મારે સજેશન જોતા હતા. હું જ્યારે VFSમાં સબમિશન માટે ગયો હતો ત્યારે બી આગલા દિવસે સન્ડે હતો તો બી અમન મેમે બધા રીતના જવાબ મને કોલમાં રિપ્લાય આપેલો, બધી રીતના સપોર્ટ આપ્યો. સો ઓવરઓલ તમારું એક્સપિરિયન્સ બહુ જ સરસ રહે અમારો એક્સપિરિયન્સ. એનીવે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ડિયર, એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ અગેન ફોર ઓન યોર વિઝા એન્ડ ઓલ ધ બેસ્ટ ઓન યોર ફ્યુચર એન્ડેવર્સ.